આપા પાલન પીરે 3 લાખ આગમના એધાન દીધા છે. આજે પીરના આગમના અજવાળા ચારે બાજુ જ્યોત બની પ્રકાશરૂપી ફેલાઈ રહ્યા છે. દાદાના આગમ સમુદ્રમાં એક બિંદુ સમાન છે. હજુ તો અસંખ્ય આગમવાણીઓ બાકી છે, જેનો અભ્યાસ કરવો મેઘવાળ સમાજે અત્યંત જરૂરી છે. હજુ તો વેદોમાં કહ્યું છે કે પૃથ્વીની ધરી ફરી જશે, સૂરજ પશ્ચિમ દિશામાં ઉગશે, ચંદ્રની કળા સદાય પૂનમની રહેશે, વાર 9 થશે, 32 પખવાડિયા થશે, 16 મહિનાનો વર્ષ થશે, ખારા પાણીના સમુદ્ર મીઠા થશે, દરિયાનું પાણી લુપ્ત થઈ જશે અને એના તળાવમાં વીરડા ગળાશે, આથણી અને ઊંટડીના દૂધ વેચાશે, વાઘ બકરી એક કાંઠે પાણી પીશે, સાપના મુખમાં પણ ઝેર નહીં રહે. વિશ્વની માલિપા મહાયુદ્ધો થશે, જેનું મુખ્ય નિમિત્ત કાશ્મીર હશે. વિશ્વ ઉપર ઇસ્લામોનો પ્રભાવ વધશે, લૂચા અને ઠગ માણસોનો જમાનો આવશે, જ્યારે સત્ય બોલનારા અને ધાર્મિક માણસોનો કોઈ ભાવ નહીં પૂછે. રાજાઓના સગડા રાજ જાશે, પરાક્રમી માણસો જે ડાળ પર બેઠા હશે એ જ ડાળ કાપવા લાગશે, ઉકરડા ઉપર દીવાઓ બળશે, ચોમાસામાં વરસાદ નહીં વરસે, નોકર શેઠિયાની સામા થશે, ખચરોને દૂધ પીવા મળશે, તેજી ઘોડાને તગડવામાં આવશે, પૈસાના જોરે ન્યાય વેચાશે, તમામ કોર્ટ કચેરીઓ હવા ખાશે, જમીનદારોની તમામ જમીન જાગીર જતા એ બાવા બની જશે. જ્યારે મેઘવાળો અતિ શ્રીમંત થશે, ઊંચ નીચના સંપૂર્ણ ભેદભાવો તૂટી જશે, બ્રાહ્મણો, વાણિયા, પટેલો, ક્ષત્રિયો, મુસલમાનો અને મેઘવાળો સૌ કોઈ મુસલમાનોની જેમ એક સાથે જમશે. અતિ વરસાદ થશે તો લાખો લોકોના મૃત્યુ થશે. આજે પણ આપણે જોઈએ છીએ કે અતિ વરસાદના કારણે પૂર પ્રકોપો થાય છે, ધરતીકંપો થાય છે. કચ્છની માલિકોર જ્યારે ધરતીકંપો થયા ત્યારે લાખો લોકો મોતને ભેટ્યા, કેટલાય તો જીવો પરિવારથી વિખૂટા પડ્યા. ઝિમ્બાબ્વે, આફ્રિકા તેમજ દક્ષિણ એશિયામાં તો ભૂખમરો અને દુષ્કાળ જેવી હાલતો છે, તો બીજી તરફ ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં પણ પૂર પ્રકોપે અતિ વિનાશ વેર્યો છે. ભારતમાં પણ હરિયાણા અને કુરુક્ષેત્ર જેવા સ્થળોએ પૂરે ભારે વિનાશ વેર્યો છે. હજુ તો વેદોમાં કહ્યું છે કે હિમાલયનો તમામ બરફ ઓગળી એનું પાણી દરિયામાં ભળી જશે. આમ દરિયામાં પાણીની સપાટી વધતા લાખો લોકો ડૂબીને મરી જશે. આવા તો દાદાના કંઈક આગમો વેદોના આંકડામાં ગૂંથાયેલા પડ્યા છે. આવા પીર પાલન ધણી મેઘવાળ સમાજના ગતના ગોવાળ કહેવાય છે. એ મોરબી તાલુકાનું હરમતિયા ગામ, જ્યાં આપાની મેળી આવેલી છે. ભાદરવી નોમનો 3.5 દિવસનો અહીં મોટો મેળો ભરાય છે. કોઈ 3.5 દિવસ તો કોઈ દૂર દૂરથી પગપાળા હાલી 21 દિવસના નકોરા ઉપવાસ કરે છે. બારમતીની જ્યોતના સથવારે ગર આપા અહીં વેદ વાણીઓ કરે છે. દિવસ રાતના ઉજાગરા કરી ગત ગંગાયું પણ આ અલૌકિક વેદવાણી સાંભળે છે અને પાલણપીરના આશીર્વાદથી આસ્થાનું ભાથું બાંધે છે. ગત ગંગાને પણ દાડા ઉપર વિશ્વાસ છે કે કળજુગના અંતકાળે પીર નકળંક રૂપ અવતાર ધારણ કરશે અને અમારો ઉદ્ધાર કરશે. 4 યુગથી જે આભડછેટના બંધનોથી મેઘવાળો બંધાયેલા છે, આવા બંધનોમાંથી અલગધણી સર્વસ્વને મુક્તિ અપાવી જગતની માલિપા સર્વજ્ઞાતિ કરતા મેઘવાળોને ઊંચું સ્થાન આપશે. ગામો ગામથી જ નહીં, શહેરો શહેરેથી જ નહીં, પણ દૂર દૂરથી માનવ મેરામણ પીરનો મેળો માણવા આવે છે. અલગધણી પીર પાલન દાદાના ગુણલા ગાવા આવે છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા મેળાઓ થાય છે, પણ આપાની મેળીએ જઈ મેળો કરવો એ પણ જીવનનો એક લાવો છે. કારણ કે અહીં વેદો દ્વારા જે મંતવ્યો બોલાય છે એ આગમવાણી સાંભળી લોકો ધન્યતા અનુભવે છે. દર્શન કરતા તનમનના તમામ દુઃખ દૂર થઈ જાય છે. આવા કળજુગમાં પીર હાજરા હાજુર મેળીએ બિરાજમાન છે. આપાની મેળીની બાજુમાં કપૂરિયો કુંડ આવેલો છે. કહેવાય છે કે મામાઈ દેવે માલા સોંદરવાને વચન આપેલું કે હે માલા, તું આ વાસાવળની ધરતી મેલી મોરબી તાલુકાના હળમતિયા ગામે જા. ત્યાં કુંવારી ધરતી છે, ત્યાં હું તને બાળ સ્વરૂપે મળીશ. આમ માલો સોંદરવો એ વાસાવળ ગામ છોડી મોરબી તાલુકાના હળમતિયા ગામે આવે છે. અહીં આ કપૂરિયા કુંડના કાંઠે અલગધણી માલા સોંદરવાને બાળ સ્વરૂપે દર્શન આપે છે. આજે ગત ગંગાયું 3.5 દિનના મેળા દરમિયાન આ કપૂરિયા કુંડમાં સ્નાન કરી શ્રદ્ધા અને ભક્તિનું ભાથું ભરે છે. મેઘવાળોના મતે આ કપૂરિયા કુંડમાં સ્નાન કરવાથી હરિદ્વાર કે કાશીમાં ગંગા નદીમાં સ્નાન કર્યું હોય એટલું જ પુણ્ય પ્રાપ્ત થાય એવું મેઘવાળો માની રહ્યા છે. આ કપૂરિયા કુંડમાં સ્નાન કરી સૌ ગત ગંગાયું સૌ ભક્તો પીરના દર્શન કરવા મેળીએ જાય છે. શ્રીફળ ચાદરની માનતા ધરી
અંતરાત્માથી પીરને કરમજુહાર કરે છે. 3.5 દિવસના મેળા દરમિયાન સૌ માનવીઓ જમીનદોષ પડ્યા રહે છે, પણ આજ દિન સુધી કોઈને કાંઈ નુકસાન થયું હોય કે કોઈને પણ આફત આવી હોય એવો એક પણ દાખલો નથી. કારણ કે ગતના ગોવાળ, કળજુગના કલ્કી અવતાર, મેઘવાળોના નકળંગ ધણી સર્વગતનું ધ્યાન રાખી હાજરા હાજુર મેળીએ બિરાજમાન છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને ચોથો આ કળિયુગ આપણા પુરાણોમાં પણ લખ્યું છે અને ઇતિહાસ પણ સાક્ષી છે કે યુગે યુગે ઈશ્વરી શક્તિ આ ધરતી પર અવતાર ધારણ કરે છે. પછી એ જગતના કલ્યાણ માટે હોય, અધર્મના નાશ માટે હોય કે પછી ધર્મના સ્થાપન માટે હોય, દરેક યુગમાં ભગવાન આ ધરતી પર આવ્યાના દાખલા છે. તેમાં કળયુગના અંતકાળે ક્યાંય સતી જતી અને સંત વિરલા પુરુષ જોવા નહીં મળે. ચારેકો ઢોંગી અને લુચ્ચા માણસો જ જોવા મળશે. ત્યારે કહેવાય છે કે ઉત્તર દિશાએથી વાલો મારો આવશે ને ધર્મનો નેજો ફરકાવશે, સર્વ કુડિયા કપટીનો નાશ કરી વાલો મારો સતની જ્યોતું જગાવશે. ત્યારે અલગ ધણી 3 રાત દિવસમાં આવા અધર્મીઓનું નિકંદન કાઢી નાખશે અને આવા ભયંકર કળયુગનો અંત લાવશે. તે વખતે પાપીઓ પીટાશે, કપટીઓ કૂટાશે, નાસ્તિકોના નાશ થશે, લંપટોના લેખા લેવાશે, શેતાનોના સંહાર થશે અને અધર્મીઓનો અંત આવશે અને સત્ય ધર્મની ધજા ફરકાશે. ત્યારે 18 વરણ એક થઈ જશે, ના રહેશે જાત કે નહીં કઈ વાત. આમ 4 યુગના દીધેલા વચન પ્રમાણે અલગ ધણી ઈ સોરઠ તાબાના જુનાગઢ પાસેના વંથલી ગામની માલિપા મેઘડી કન્યા સાથે લગ્ન કરી મેઘવાળોને સંપૂર્ણપણે 4 યુગોના બંધનમાંથી મુક્ત કરશે. હિન્દુ ધર્મમાં હજારો કોમ છે, છતાં મેઘવાળોને જ ઊંચું સ્થાન કેમ? મેઘવાળોની જ મુક્તિનું કારણ કેમ? આ પણ એક રહસ્યમય